ઝઘડિયામાંથી સમાચાર મળી રહ્યા છે। ઝઘડિયાના ગોવાલીથી મુલદ સુધી ટ્રાફિક જામ સર્જાયો। ઇમરજન્સી વ્હીકલ ફાયર ટેન્ડર ટ્રાફિક જામમાં ફસાયા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ કે જે ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે અને નાના સાજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રોડની એક સાઈડ પર વાહન વ્યવહાર ચાલુ હોવાને કારણે વારંવાર અહીંયા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। આજ રોજ ગોવાલી ગામથી મુલદ સુધી આશરે 3 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો। રસ્તામાં કોઈ વાહન ખોટકાયો હોવાથી આ ટ્રાફિક જામ સર્જાયા હોવાની માહિતી મળી હતી। ટ્રાફિક જામમાં ઇમરજન્સી વાહન ફાયર ટેન્ડર પર ફસાયું હતું અને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકને હળવું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ટ્રાફિકમાં કલાકો સુધી લોકો અટવાયા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ટુડે।